બેઠા છે, માથે દિવાળી આવી છે, હાલો ઘર સાફ કરાવો. ઘર તો આપણું કેદુનું સાફ થઈ ગયું હે. તમે કેવા શું માંગો છો? તારી હારે લગ્ન કર્યા ને તે પછી ઘર સાફ જ થઈ ગયું. રાજકોટમાં એક ભાઈ એની ઘરવાળીને કે 70 વર્ષે મોદી સાહેબે 370 ની કલમ હટાવી. 30 વર્ષ પહેલા હટાવી હોય તો આપણા છોકરા વેકેશનમાં કેવા હિમાલયમાં મામાની ઘીરે સફરજન ખાતા હોય. એની ઘરવાળી કે મૂંગા મરો, અહીંયા તમને કોઈ નહોતું દેતું, હામું હામું કર્યું ત્યાં થયું, એમાં હિમાલય વાળા કોણ દે? અને એને 70 વર્ષે 370 ની કલમ હટાવી. એની ઘરવાળી કે હું પરણીને આવીને 30 વર્ષ થયા, ફળિયાની વંડી પડી ગઈ છે, એના તમે બાપ દીકરાએ પાણા નથી હટાવ્યા. બોલો, ટપી નાયલા જાય, ટપી નાયલા. અને કોણ સમજાવે? એમાં રાજકોટ વી આર કાઠિયાવાડીઝ. અમે ફરવા નહીં, અમે રખડવા જઈ. અમારે ત્યાં વાસણ નહીં, ઠામ હોય. અમે કપડા નહીં, લુગડા પહેર. અમે મગફળી નહીં, આમ માંડવી ખાઈ, ઓળોય ખાઈ ક્યારેક. આમ ફ્રીજમાં બોટલ નો મૂકી, બાટલો મૂકી. અમે ઘરે બારણું નહીં, બાયણું હોય, બાયણું. અમારા ઘરે પાણીનું માટલું નહીં, ગોળો હોય, ગોળો. અમે લગ્નમાં ન જઈ, અમે લગ્નમાં જઈ. અમે વસ્તુ રિપેર ન કરાવી, હમી કરાવી. અમારે ત્યાં મહેમાન નો આવે, મહેમાન આવે એ ગમે ત્યારે. અમે પિકનિક કરવા ન જઈ, અમે અણગો કરવા જ જઈ. અમે સ્કૂલમાં ન જઈ, નિશાળ જઈ. અમારે સાંજે ડિનર ન હોય, વાળું જઈ. ક્યારેક તો બપોર નહીં હોય, વૈધું હોય તો. અમે માથું દુખે ને તો ટીકડી ન લઈ, અમને ચાર ગાંઠી આપો એટલે માથું ઉતરી જાય. એક ભાઈ ને બાપા ગુજરી ગયા હતા, તો હું વળી લોકાઈ ગયો ને, તો એ બાપાના દીકરાને મેં કીધું જય શ્રી કૃષ્ણ, કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું બાપુજી શું કઈ બીમાર હતા? મને કે ના રે ના, કુવામાં પાણી જોવા ગયા ને, ટાયરના ચંપલ પહેર્યા હતા ને, તે પગ સ્લીપ થયો. તો મારી વાહે એક ભાઈ બેઠો તો એ કે તો ગાજ તો ગયો હોય છે ને, ઘડીકમાં હરું નહીં આવ્યું હોય કે તું મૂંગો મેર, અહીંયા બે કાર જ થાય, એક આના બાપાનું ને એક તારું. અટાણ બધાય કેવા રાજસ્થાન ને દ્વારકા ને તમિલનાડુ ને આબુ ને અંબાજી ને બધાય કેવા હરે ફરે નાચે છે. કોઈ ઓલે ખૂણે ને કોઈ ઓલે ખૂણે જાય ને કોઈ ઓલે ખૂણે. ને હું રૂમમાં આ ખૂણે થી કાભાન ઢગલો લઈને ઓલે ખૂણે મૂકું, ઓલે ખૂણે થી કાભાન ઢગલો લઈને આ ખૂણે મૂકું. કેવા બધા હરે ફરે નાચે, ઈ બધાય ન્યા નાચે ને તું અહીંયા મારી માથે નાચશો. હાલો આ ફોન પકડી રાખો, મારે વિડિયો બનાવવો છે. અરે પપ્પા, તારા વિડિયો એક તો ઉપાડા લીધા હે, હાલ તારો ઉતારી નાખું. જંગલની જગજૂની જોગણગીર ગજવતી આવી સિંહણ. હવે સિંહણ વાળી થામા આ શેરીયું ગજાવા હો ને ઈ ઘણું હે. આપણે કાંઈ જંગલ ગજાવા જાવું નથી, બરોબર? અને આ તારું વજન જો, આમાં ક્યાંથી સિંહણ સેટ થાય? આપણે એક કામ કર, સિંહણ રવા દે અને હાથણ ઠોય. હા, આમ તો હાથણ ઠોય કે હા ગીર ગજવતી આવે મોટી પાડા જેવી હાથણ. હો, એવું ગીત વગાડ, આમ જો લોકો રાજી થઈ જાય છે. જામો પડી જાય, જામો. હવાર હવાર માં સીના નખરા આદર્યા. તમે મૂંગી ના મરો ને, મને વિડિયો બનાવવા દો ને. હા તો બનાય, મારે હું. વાહ, ગલગોટો ત્યાં ઝૂકીને લીધો હે. આખી જિંદગી કોઈ દી વાંચી વળે ને હંજવારી મારી હે? કસરા પોતાનું વાસણ તો હું કરું હું, અને તું પાણી નાવી ને ત્યારથી તમારું આખું ખાનદાન ઝૂકી ગયું હે. હવે તો બૈડા ઢીલા થઈ ગયા, બૈડા. બસ કર મારી માં, બસ. ગલગોટો મેં ઝૂકીને લીધો, હવે ઝૂકવા વાળી ની થામા કામ કરતી હોય કર. ધનતેરસ ના દિવસે આપડા દાદા ગોલ્ડ લેતા હતા ને, તો 5-6 હજારમાં તોલું આવી જતું હતું. પછી આપડા પપ્પાએ લીધું 15-20 હજારમાં આરામથી આવી જતું હતું. ને પછી આપણી વારી આવી, 1 ની 2 કિડની વેચશો ને ત્યારે 1 તોલું હોનું આપણા ઘરમાં આવશે. આ દિવાળીમાં જે પણ મને દિવાળીની શુભકામનાઓ આલવા માંગતા હોય એને એટલું જ કહેવું છે કે એકલી શુભકામનાઓ ના આલતા, સાથે મીઠાઈ અને ફટાકડા પણ આલજો. બાકી એકલી શુભકામનાઓ તો જ્યાં વખતની ઢગલા બંધ પડી છે. મિત્રો, શરમના લીધે હું કોઈ કહી નતો શક્યો, પણ જય દિવાળીએ તમે જે શુભેચ્છાઓ પાઠવી હતી એનાથી મને આ જ્યાં વર્ષમાં કોઈ જ ફાયદો થયો નહીં. એટલે આ વખત શુભેચ્છાઓ પાઠવવાના બદલે મેર પડ તો રોકડા આલી દેજો જે આલવા હોય. દિવાળી આવી ગઈ છે મારા વાલા. કોઈને પણ પોતાનો ગલ્લો, તિજોરી, કબાટ સાફ કરવું હોય તો મને કહેજો, તળિયા ઝાટક કરી આપી.
તું કેમ ઉદાસ બેઠી છો? ફટાકડા કોર્ટે બંધ કરાવી દીધા, ડીજે સરકારે બંધ કરાવી દીધું, ઘી અને મીઠાઈ ડોક્ટરે બંધ કરાવી દીધું, તો હું દિવાળી હાજમુલા ખાઈને કાઢું? તાણે કોઈ કામ આવતું નથી. કાં શું થયું? અરે આપણી ગાડીમાં પેટ્રોલ થઈ રહ્યું, મેં એને ફોન કર્યો કે પેટ્રોલ લઈને આય, તો મને કે હું નવરો નથી. હું તો તમને પહેલાથી જ કહું છું, પેલા આપણે આપણું કરાય, બીજાનું ન કરાય. ખરેખર તું સાચું જ કહેતી હતી મને. અને સાચી હમણાં તો હું હે ને એના હાટું છોકરી ગોતવા એટલા હળિયા કાઢું છું ને. એ કોણ? તારો ભાઈ. એ તો બિચારો નવરો નહીં હોય ને એટલે તમારું કામ નહીં કર્યું ભાઈ. હવે પેલી તારીખ આલી દાવે સૌ હું વિચાર છે બધું લઈ દેવાનું. કયો હાલો કેવું હોય નકર મારે કઈ નથી બોલવું તમારા હારે. હાલ તું લખી દે, લિસ્ટ કરી દે ને, હું તું તાર તને જે લેવું હોય ને લઈ આવી દઉં. હાલ મીઠું મરચું ને હળદર ને ધાણા જીરું બીજું શું લાવવાનું છે? હા ઓલી કુકર ની સીટી નથી, બીજું કે હાલ જલ્દી. આ ધણી છે ને મારે આને હું કેવું, મારો મગજ વયો જાય, કાઈ વિચારે જ નહીં, મીઠા મરસાની સીટી ની કરે છે. બોલ મારે તેને એમ કેવું તું મારે એક એક્ટિવા લેવી છે, આઈફોન લેવો છે, આઈફોન નું લેપટોપ વાળું લેપટોપ લેવું છે, અને કેવા વહીવટ કરે છે. જો તો આને એક પાટા ભેગી ના પાડી દઉં એટલી દાઈશ કરે છે, પણ કોને કેવું આ બધું દુઃખ? કેમ મોઢું એવું ભેંસના વાહા જેવું કરશો? જે હોય એ કહી દે ને. કાઈ માર નથી કેવું, તમે છે ને મારે સામે થયા જાવ, નકર છે ને બહુ વધારે પડતું બાઘણું થઈ જાય હો, એટલે ભાગો. મારે એટલું જ જોતું તો લેવું વયો જાવ હો.